Hey guys, દરેકને મારા જય માતાજી. And we in the here beautiful New York. New Yorkની બોર્ડર પર છીએ. But today, you know, yesterday we signed some good contract, you know. અને શું કહેવાય કે today I'm going to the એક વાર છે ને લોંગ આઇલેન્ડ આખું છે ને આમ ઓલ ધ વે રાઇડ કરવાની ઈચ્છા હતી. તો આજની ટ્રીપમાં આવી રહ્યું છે અહીંયાથી ઓલ ધ વે લોંગ આઇલેન્ડ અહીંયા જવાનું છે. બરાબર. આ જે છે કારણ કે શું કહેવાય કે મારું જે કામ ગઈકાલે મેં એક જ દિવસમાં 2 દિવસનું કામ પતાવી નાખ્યું. તો મારી જોડે વેરી એક્સ્ટ્રા ટાઈમ છે હમણાં. અને કાલે પાછું મેન હન્ટેનમાં છે. કાલે તો ભાઈ 2 દિવસ તો લાઈવ યુનો તમને આવશે. બરાબર ને શું કહેવાય કે ન્યુયોર્કનો વિડીયો. પણ શું કહેવાય કે હમણાં તો આ મેં બતાવ્યું ને એ મુજબ આખું છે ને આપણે આખું લોંગ આઇલેન્ડનું આખી આજે ટ્રીપ મારીએ અને આખા વિડીયો બની રહ્યા છે બાય ધ વે. ઓકે છે કે અહીંયા છીએ આપણે ન્યુયોર્ક પાસે છીએ. જો કાલે મારું કામ ન્યુયોર્કમાં જ હતું. હું જરાક નીચે ઉતર્યો હતો કે મારા સિટીનો ટ્રાફિક ના લાગે. ગઈકાલે એક વાર મેનહેટન જઈને આવ્યો. લાઈવ મૂક્યું હતું મેં થોડું, પણ મારું કામ પતાવવાનું હતું. જે કામ હતું ને એમાં હું પછી ટ્રાફિક નડી ગયો અને મારો ફોન સુપર બિઝી તો ડેડ, તો લાઈવ ના આવી શક્યો. તો વાંધો નહીં, હું નીચે ઉતર્યો તો આજે મારે જવાનું છે એટલે. પણ તમને શું કહેવાય કે અહીંયા ન્યુયોર્ક આવ્યા છે તો વી આર હિયર નાવ. સો ધેટ્સ વે વી રાઇટ નાવ આમ ગોઈંગ સમ ઓફ અવર વન ટીમ ઇન દુબઈ. જે નીલ મારો ભાઈ છે ને એમની ટીમ આવે, આપણી જ કંપની છે. આપણે એક જનરલ ડિસ્ટ્રીબ્યુશન માસ્ટર ડિસ્ટ્રીબ્યુશન ઓલ નૂરની ટ્રેડિંગની કરી નાખી છે હવે. એટલે શું કહેવાય કે હવે આપણે એના માસ્ટર ડિસ્ટ્રીબ્યુટર રહીશું ઓલ નૂર ટ્રેડિંગ નામ. તો હવે શું કહેવાય પહેલાં હતું આપણને તો આટલો રિસર્ચ કરેલું બધું હતું, પણ એમ હતું કે ભાઈ આપણી નથી, યોગીભાઈ નથી. હવે તો આપણે પોતે છે ને એનું વેરી સૂન જાહેરનું પોસ્ટર આવશે, પણ ગઈકાલે સહી કરી દીધી છે. તો વી આર નાવ ઓફિશિયલી નો ડિસ્ટ્રીબ્યુટર, શું કહેવાય માસ્ટર ડિસ્ટ્રીબ્યુટર ફોર ઓલ ન્યૂ ટ્રેડિંગ. બરાબર ને, આપણી જ કંપની છે ડિઝાઇનની. બરાબર ને. એટલે શું કહેવાય કે હવે તો ભાઈ આવો ચાન્સ બીજી વાર નહીં મળે ભાઈ. વોટ આઈ બિલીવ, નોટ ફાઇનાન્સ એડવાઇઝર, એની તો ઓફિશિયલી અમે લોકોએ શું કહેવાય વસ્તુ એવી છે ને. અને આ યોગીભાઈ છે, આ બધું શેર કરે. આ ના કરું અને હું જાતે કમાવું, અમે લોકો કમાઈએ કેવું લાગે? ના ભાઈ ના. એક વસ્તુ યાદ રાખજો, યોગીભાઈ એકલા ક્યારે નથી કમાવું. સારું પ્રદર્શન આવે, બધું આવે તો આપણે એમાં ઇન્વોલ્વ થઈ જાય. આની અંદર હું ઇન્વોલ્વ થયો, મારા ભાઈઓનું ખાસું રિશ્તેદાર એ લોકો આપણને ડિસ્ટ્રીબ્યુશન આપી રહ્યા છે. એટલે લાગજો કે હું જ નથી, વી નોટ ઓન, પણ માસ્ટર ડિસ્ટ્રીબ્યુશન લઈ રહ્યા છે આપણે. એટલે કાલ સુધી થાય તો દોડીશું પૈસા માટે. બરાબર ને, એમને થોડી જવા દેવાય. મને ગવર્મેન્ટ આવી પૂછશે ને. અમે આપણે શું કહેવાય કે પણ વિશ્વાસ છે એટલે ને. બરાબર ને. તો પછી આટલી મોટી, અરે ભાઈ બહુ સારો ચાન્સ. અરે યાર ખરેખર ઇન્ડિયામાં પણ હજુ ખબર જ નથી, આને આપી જ નથી અમે. ઇન્ડિયામાં નાતની અંદર મારે છે ને હજુ તો આ છોકરાઓ તૈયાર થાય તો એમને જોડે કરાવડાવવું છે નક્કી. બરાબર ને. પણ તોય નીતિનને ખબર છે. તમે નીતિનને પૂછો આ શું છે. બરાબર ને. ચિરાગને પૂછો, નીતિનને પૂછો, તમને ઇન્ફોર્મેશન મળશે. મારી ઇન્સ્ટાગ્રામ પર છે, એની અંદર તમે જાઓ જુઓ કઈ રીતે કરવાનું. એમાં અમુક એડ અમે કરી રહ્યા છીએ. 4-5 વસ્તુ અમે રિક્વેસ્ટ કરી છે કંપનીને. એટલે શું કહેવાય કે એનું તમે કરો, કે તમે એનું શું કહેવાય આ કરો કે બહુ જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે એની અંદર. અને શું કહેવાય કે અમે લોકો ડિસ્ટ્રીબ્યુશન લઈ રહ્યા છીએ. એટલે અમે પણ ટેગ થઈ રહ્યા છે. અમને આગળનું ફીચરનું એઝ અ ડે ટુડે વી આર ડિસ્ટ્રીબ્યુટર, માસ્ટર ડિસ્ટ્રીબ્યુટર છે. એટલે જ્યારે અમને એવું લાગશે, અમને એવું કંઈ થશે
તો અમે માહિતી હવે તો ભાઈ આપીશું જ ને ભાઈ, પહેલા આપીશું. તો જબરજસ્ત છે આમ, જબરજસ્ત એટલે અરે યાર શું કહેવાય, જો સ્માર્ટ વે પ્લે કરશો ને તો અને એના જે અમુક જે છે ને ફંક્શન અમે અલાઉ કરી રહ્યા છે રીપૂન કરવાના, અને શું કહેવાય કે અમુક ફીસ ઉપર કદાચ પાછી મની લેવી હોય આ તે અમે રિક્વેસ્ટ કરી છે કંપની, તો મોર વિશ્વાસ આવે મોર આવે તો થોડા 1-2 દિવસમાં થઈ જશે કે પ્રી લોન્ચિંગમાં છે, પણ એની ડિસ્ટ્રીબ્યુશનશીપ આપણે લઈ રહ્યા છે ભાઈ. ધીસ ઇઝ હ્યુજ ન્યૂ. અને બીજી વસ્તુ યાદ રાખજો, વોરનું ડિસિઝન આવી રહ્યું છે, તો શું કહેવાય કે સ્ટોક માર્કેટને જે ક્રિપ્ટો માર્કેટ ડાઉન છે એનું પણ અપ જઈ રહ્યું છે. અને આપણામાંથી તો આપણે ફાઇનાન્સમાંથી તો કોઈનું પણ આવતું હોય, કોઈને પણ કઈ રીતે કરવું, તમે સ્પેશિયલ ડીલ પણ રાખી છે. તમે પ્રતિકને પૂછી જુઓ, સાદિકભાઈને પૂછી જુઓ, ઓફિસમાં ત્યાં છે. હું હમણાં મારું શું કહેવાય થોડું આખું રાઉટ સેટઅપ કરી રહ્યો છું. આજનો દિવસ શું, આટલા દિવસથી તમને લોકોને લાગશે કે માંડ એકાદ દિવસ એટલાન્ટામાં તો તોય કામ જ કહેવાય. એટલાન્ટામાં ઓફિસની જ ખાસ મારું ડિસિઝન લીધું. બાકી એ સિવાય અત્યાર સુધી જેટલું પણ ફર્યો છું ને હું કામ માટે જ ફર્યો છું. તમે જોયું નહીં મારા વિડીયો એવા ક્યાં આવી રહ્યા, જેવું એલએમાં ફરતો આ ફરતો, કેમ કે ભાઈ હું આખો રૂટ કરી રહ્યો છું. મીતા ભાભી જય માતાજી. સિદ્ધિભાઈ જય માતાજી. ભાઈ રમેશને કેમ છે બેન? દિનેશભાઈ જય માતાજી. ધીરજભાઈ જય માતાજી. સરપંચ અમારા લાગે મને ખબર નથી એકચ્યુઅલી, જો તો ભૂલ ના થાય ભાઈ જોજો. એટલે શું કહેવાય કે એટલે શું કહું છું, હું ક્યાંથી મારી લાઈન નીકળી ગઈ, સોરી હું મેસેજમાં જોવા દઉં તો એટલે ન્યૂઝ આવી રહ્યું છે એની એટલે હવે તો ભાઈ જબરજસ્ત. અને જેને પણ શું કહેવાય કે આ ફ્યુચર આવી રહ્યું છે ભાઈ, તમે લોકો પણ યુએસ જે વર્લ્ડમાં આવો હવે, રોકડામાં નહીં આવી રહ્યું છે. આ ખાસ અમેરિકામાં જે મેસેજ છે, ઇન્ડિયા માટે નથી. તો યુ નો ધીસ ઇઝ ધ વી ટેકિંગ ડિસ્ટ્રીબ્યુટરશીપ, યુ નો માસ્ટર ડિસ્ટ્રીબ્યુટરશીપ. આઈ થિંક આવી રહી છે, તો હું એડવર્ટાઇઝ ફર્સ્ટ મૂકી રહ્યો છું. તો પ્લીઝ ચેક ઇટ આઉટ, એડવર્ટાઇઝ જુઓ. અને આપણે ભાઈ ડિસ્ટ્રીબ્યુટરનું પણ અમે મૂકી રહ્યા છીએ. તો લેટ મેક ધીસ હેપન. ભાઈ જય માતાજી, જય માતાજી. બરોબર ને, એટલે શું કહેવાય કે આપણા ભાઈને બરોબર છે ને હવે. નીતિન નિકુંજ જય માતાજી ભાઈ. દુર્ગેશભાઈ જય માતાજી. અરે દુર્ગેશભાઈ તમારે થાઈલેન્ડનું કેવું થયું ભાઈ? તો વાત કરીએ. પણ ઓલ ન્યૂઝ છે ભાઈ, તમે એને શું કહેવાય કે જો એનું મૂકું છું એનું કે આ શું કહેવાય કે એમનું જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી એનું એઆઈનું છે, એઆઈ ટ્રેડિંગ કરે છે, આ કરે છે. હ્યુમન બીન્સ જે મિસ કરે, અમે લોકોએ બધા એઆઈ કર્યા છે, બરાબર ને? બરાબર. અમે લોકો જે અમારું જે કરે છે એમાં પણ હ્યુમન પ્લસ એઆઈ બંને છે. એટલે આ તો શું કહેવાય કે સમથિંગ ગાઈસ. અરે વર્લ્ડ ક્યાંથી બધાને મને એવું લાગે છે કે બધાને પૈસાવાળું બનાવશે. અને ઇન્ડિયા માટે પણ ખતરનાક છે. ઇન્ડિયાના જો ફૂલ નહીં તો ફૂલની પાંદડીથી તમે એમાં ચાલુ કરશો ને ગાઈસ, તો સુપર છે. એવરી ડે આઈ થિંક 1% કેવું કે આવે છે અમુક એનું, બરાબર ને? બહુ સારું છે. જ્યાં સુધી મારું નોલેજ છે, હું તમને મારો ઓફિશિયલી તો કહેવું જ પડે, નોટ ફાઇનાન્શિયલ એડવાઇઝર. યુ નો યુ ડુ યોર ઓન રિસર્ચ. અને શું કહેવાય અમે કોઈ ડિસ્ટ્રીબ્યુટરશીપ લઈ રહ્યા છે, હું કહી શકું એટલે તમારે હવે સમજવું પડે બધું. પણ તમારે શું કહેવાય કે અરે યાર ટાઈમ આવ્યો છે ભાઈ. હમણાં કેટલાય માર્કેટમાં છે, સારા ફરે છે, પણ એ લોકોનું લિમિટ છે. એ લોકો નીકળી શકે, આ કરી શકે. આમાં છે કદાચ થોડું ઘણું વધારે આમ તેમ કરતા હોય, આમાં અમે રિબોન્ડ પાડી મૂકો બધા અમુક અમે લાવી રહ્યા સિસ્ટમ. તો શું કહેવાય કે લેટ્સ મેક ધીસ હેપન યાર. This is a huge thing. If anybody want English, no, that's AI trading thing. Why you just making super, you know? We're getting distributorship, you know. So master, if you guys need more knowledge, you know, go to my Instagram, and then there is, you know, entire information. Or follow me on Facebook, and you're going to see all the advertise for how you do it, you know. If you have any question, you know, you can call them. They have email address, everything. You know, it's come on guys, સહી કરી છે હવે. આજથી શું કહેવાય
બેઝિકલી તો લેટ્સ ધીસ મેક હેપન માતાજીના આશીર્વાદથી, બરોબર ને? તો આ એઆઈને તમે શું કહેવાય આગળ વધારીએ. આપણી નાતમાં એવું છોકરાઓને મૂકી રહ્યો છું, હાઉ ટુ ડુ ઇટ, હાઉ ટુ ટ્રેન ધેમ ટુ હાઉ ટુ બધાને શીખવાડી શકે. અને જે કે નાતમાં તો આપણે છીએ ડાભી, આપણે શું કહેવાય કે ભીજાની છે ને એમાં આપણે બધું ગાડીપણથી ગાડીપણ છે, પરાપણ છે, વન બાય વન બધા અંદર મૂકવાના છે આપણે. તો પણ આ તો વેરી શું કહેવાય કે આ હ્યુજ હતું કે ભાઈ હું કહી દઉં કે જેથી બધાના ક્વેશ્ચન હતા કે સિક્યોર નથી, અમારી જો યુએસ નીતિ નથી, અમારે શું કહેવાય કે અમારે આ છે બધું છે ને, તમે કોન્ટેક્ટ કરો, વી કેન વર્ક ઇટ. લેટ્સ મેક ધીસ હેપન. હવે ટાઈમ આવ્યો છે તમને લોકોને પૈસા બનાવવાનો, તો પછી લેટ્સ યુ ગાઈસ તમે જાતે બનાવો, તમારી જાતે એકાઉન્ટ ક્રિએટ કરજો, તમારી જાતે મૂકજો, તમારી જાતે રોજ આવશે, પછી તમારી જાતે ભાઈ 1% 30% 2-3 મહિનાની ડીલ છે. આનો નો પછી હું તમે સ્માર્ટ વે કરો તો એ વે બેટર. કેટલું છે વધારે એમાઉન્ટ હોય તો 2% પણ છે, બરોબર ને? એટલે હું તો સમથિંગ મી એઝ અ મી પ્યોર. જો હું તમને યોગીભાઈ ઇવન ફેસબુકમાં ખોટું નહીં કે કેમ કે યોગીભાઈ પાણી છે, પાણી મતલબ બધે જાય કે હું પોતે મારું 2 મિલિયનનું કરવા મતલબ વિચાર કરો. મારા યુનિવર્સિટી મેં જે બચાવેલા હોય આ હોય મારા પોતાના જે છે ને એમાંથી હું મારું એટલે શું કહેવાય આ વિચાર હું કરી રહ્યો છું. ધીસ ઇઝ હ્યુજ. આવું કોઈ માણસ તમને જિંદગીમાં આ રીતે ફેસબુક પર લાઈવ નહીં કરે. હું પોતે શું કહેવાય વિચાર કરી રહ્યો છું. એટલે શું કહેવાય કે આમ ડુઈંગ માય સેલ્ફ ઇન્વોલ્વિંગ ઇન સાઇડ. એનો મતલબ એ નથી કે તમે કરો, યાદ રાખજો. દેટ્સ નો મિનિંગ યુ હેવ ટુ ડુ ઇટ ગાઈઝ, યુ નો. પણ હું એ જોઈ રહ્યો છું કે જો મને 2% મળે તો મને 48,000 શું કહેવાય એવરી ડે. તમે વિચાર તો કરો, મારું મંથલી રિટર્ન તો જુઓ તમે. અને હજુ ગ્લોરી એની એ ખબર નથી. હું 1 મહિના માટે હું તમારા ફેસબુક પર લાઈવ કહું છું, કેમ બધા આવશે ને તમને ખબર પડી જાય. હું રિપીટ જ કર્યા કરીશ. મહિના સુધી મારે ક્યાં જોઈએ તો તમારું દિમાગ નહીં કામ. બીજું સમથિંગ સિસ્ટમ આવી છે આપણી જોડે, ઓફિશિયલી છે. તમે એને રિસર્ચ કરો, આ કરો. નીલ ધ વન આપણા તરફથી હું રેપ્રેઝેન્ટ બધા લીડર હોય ને, હું દરેક પ્રોજેક્ટના લીડર બનાવું છું. તો નીલ લીડરથી હું બનાવું આનો છે, બરાબર ને? એટલે તમે શું કહેવાય કે હમણાં પાછું 1-2 દિવસમાં દુબઈ પાસે જઈ રહ્યો છે, કારણ કે એને પ્રમુખ સહી કરવા પડશે હમણાં. એટલે થોડા દિવસમાં દુબઈમાં હમણાં શું કહેવાય એટલે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે ભાઈ. જો ઈરાન એનું જે રીતનું જાહેરાત કરવાનું છે ને આ થાય તો કદાચ ફરી સારા દિવસ. આ વોરથી બધું બહુ વિખરાઈ ગયું છે ભાઈ. અમારું શું કહેવાય કે સ્પેશિયલી બિઝનેસમેન અમારા જેવા નાના અમે લોકો જોબો તો છે ને ભાઈ, ડૉક્ટર, એન્જિનિયર કે માસ્ટર અમારે, બરાબર ને? કોઈ ચિંતા નહીં, એમના પગારમાં કોઈ ફેર ના પડે બાપા. અમારી તો આજે 2 ડીલ ના થાય તો કાલે અમારે શું કહેવાય રોટલા શું કહેવાય શું કરવું હવે. ચલો ઉપર વન રહ્યા છે, રોટલા તો આપી દીધા છે. હવે ઓટલો આપ્યો છે મહેનત કરીને, હે વેમ્પાયર આપ્યું છે, બરોબર છે? એટલે ઉપરવાળો શું કહેવાય તો શું કહેવાય ખુશી જોડે થોડું દુઃખે આવે કે ઉપરવાળો કે ના ભાઈ ના બહુ ગરીઓ ડાયાબિટીસ ના થાય એટલે એમ કે બરાબર ને. બહુ કૂદકા મારવાનું હોય ને એટલે અહીં પર પાછું હાય રિયા વોટ યુ ગાઈસ ઈટિંગ? ટમેટોની ચકરી ખાઈ રહ્યા છો. તે લવ ઇટ, બીજું લવ ઇટ શું મિસ હોય. અમુક જે આઈટમ આવે ને ત્યાં સવા ફેવરેટ મંદિરની ટમેટોની બહુ સારી આઈટમ છે ભાઈ. ટમેટો આવે ને એની ચકરી એટલે શું કહેવાય. હા, મેં પણ અહીંયા મારો સ્ટોક રાખ્યો છે. આઈ વોઝ લિટલ બીટ ડાયટિંગ, તો હું થોડું આ મસાલા કાજુ આવે ને, હા આપણે પણ ખબર છે ઇન્ડિયન કહેતા હતા કે તમે જે હા બેટા આઈ સી યુ ટુ. ઓ માય ગોડ, ઓ યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. થેન્ક યુ પુ. જોયું મારી બેટી હંમેશા મને આઈ નો. ઓકે, શું કહેવાય વોટ ઇઝ ધેટ. બહુ એન્જોય કરી રહ્યા છે લાઈવ ભાઈ. અને શું કહેવાય મંદિરથી આવ્યા છે ને એટલે થોડો નાસ્તા થોડા ફૂલ છે
આ બધા ઇઝી, આ બધા છે ને ચીઝ બીઝ કશું નહીં મળે. અમુક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારા, અને ફેટ માટે તો થોડી તો કેલરી જોઈશે ને યાર. આ વેમ્પાર છે, રોજ નીકાળે છે તો પછી શું કહેવાય હે. સવારથી જ ખવડાવવાનું ચાલુ કરી દેજો. કોઈને લાગે શું કે હા એ રોગી પણ કેટલો પ્રેમ છે, પછી એનો સ્વાદ છે. હવે ભગવાન જાણે ખબર પડે. પણ શું કહેવાય, થેન્ક યુ ફોર ધેટ. અને તો આમ ન્યુયોર્કના વિડીયો આવી રહ્યા છે હમણાં જુઓ. હું છે ને ન્યુયોર્કનો જે આઇસલેન્ડ આવે ને, જો આપણે અહીંયા છે, આપણે હમણાં ન્યુયોર્ક જો અહીંયા હું નીચે ઉતરી ગયો હતો કે રાતે મને આ ટ્રાફિક ના લાગે એટલે હું નીચે આવી ગયો હતો. કારણ કે નીચેનો રસ્તો બહુ મસ્ત છે, આખો ગ્રીનરી વાળો દરિયો છે જો. એટલે આપણે છે ને એને લોંગ આઇલેન્ડ કહેવાય છે. તમે ટીવીમાં સાંભળ્યું હશે. તો એનો આખો વિડીયો આવી રહ્યો છે. ઓ ભાઈ તો ભાઈ આપણે ન્યુયોર્ક લવનો વિડીયો ડાભી સમાજ પર આવી ગયો. અહીંથી જે લવ કર્યો ને આપણે ડાભી સમાજ પર આવી ગયો. એટલે શું કહેવાય કે તમે એને જોજો. અને ન્યુયોર્ક લવનો એના જે છોકરાઓ છે હિયર કિડ્સ નાઉ Atlanta people say hey that's what they just starting just New York the first New York એનો આવ્યું છે. હું છે ને અંદર નથી ઉતાર્યું પણ અમે કોઈ વાંધો નહીં, એનો ઉતારીશ. હું 2 દિવસ હમણાં છે ને આજે રાતે અહીં રોકાવાના છીએ અમે, અને કાલે અને શનિ રવિ કે જેથી મંજર જો ફ્રાઈડે શું કહેવાય બધે ઓફિસો ખુલ્લી હોય ને તો ઇટ્સ સો મચ ટ્રાફિક ફોર એવરી ડે નો મેટર વોટ. પણ ઇટ્સ મેક ડિફરન્સ. અમુક ઓફિસો ક્લોઝ હોય આ હોય ને તો ટાઈમ સ્ક્વેર આ બધો હું લોકલ એરિયામાં ત્યાં રોકાવાનો છું, મેનહેટનમાં રોકાવાનો છું. મારે ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે મિટિંગ છે ત્યાં, બરાબર ને. થોડી રિક્વેસ્ટ કરીને વીકેન્ડમાં ખસેડી હતી અને એ લોકોએ માની ગયા છે, તો ધેટ્સ ગુડ. પૈસા આપણે આપવાના છે, મેં ના કહ્યું કે પૈસા આપણે આપવાના છે, રિક્વેસ્ટ કરી એ લોકો. અને ન્યુયોર્ક ઇઝ લાઈક 24/7. ત્યાંની સબવે હું એક્સપ્લોર કરવાનો છું. આમ ગોઈંગ એક્સપ્લોર સબવે, આમ ગોઈંગ એક્સપ્લોર બ્રોકલી, આમ ગોઈંગ એક્સપ્લોર ધ મેનહટન, ટાઈમ સ્ક્વેર. અને હું ટ્રાય કરી રહ્યો છું, જો માતાજીની દયા હશે તો આપણે 7 પંચોના પિક્ચર ટાઈમ સ્ક્વેર પર આવે ને એમાં હું મૂકી રહ્યો છું. આપણે 7 મહિનાનું પિક્ચર અને એ લોકોના જે છે ને આપણે બધાના પિક્ચર ત્યાં આવે. એટલે છેલ્લે આપણે 7 મહિનાનું પિક્ચર આવે ત્યાં એવું નાનો ત્યાં ક્લિપ આવે એવી હું ગોઠવણ કરી રહ્યો છું. જો કદાચ 99% તો બસ કહી શકે છે પણ ઇટ્સ પોસિબિલિટી. મને શું કહેવાય ચાન્સીસ છે, બરાબર ને. કારણ મારે ત્યાં રહેવું પડે, થઈ તો જાય પણ પછી મારે ત્યાં હોય તો હું લાઈવ આવીને બતાવીશ. તો એ કરી રહ્યા છે આપણે. પણ એ જો નહીં થાય તો નેક્સ્ટ ટાઈમ. એનું કંઈ બહુ એવું છે નહીં, બરાબર ને. જે ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે. તો એટલા માટે બીજું તો શું કહેવાય, બીજું તો આપણે રાજેન્દ્રભાઈ છે, આપણો છે નાનો ભાઈ, ગેટ વેલ સૂન. અને ન્યુયોર્ક તમને બતાવી રહ્યો છું મારી આંખે. હું કેટલા વિડીયો પણ ઉતારી રહ્યો છું આમ રાઈટ, અને આખી સિરીઝ પણ આવી રહી છે પણ, અને આપણો જાહેર કરી રહ્યો છું. અને હમણાં જે રીતે બહેનો નીકળ્યા છે બહાર, આપણે ભાભી છે, બરાબર, નીતા ભાભી, સંગીતા ભાભી, અને આપણે સિજાન ને બધા, તો બહેનોને હેલ્પ કરો અને ઇન્ફોર્મેશન તમારી લખાવો. ભલે તમે અલ્યા એનો તને કોથળો લઈ આવી લાગે છે. જો એને પેલી બેગો હતી ને એને કોથળી ભરી નાખ્યું તો એને એટલું ઈઝી રહે. હવે એ દુકાન ખોલી એને અને એના ફેવરિટ ફાફડા પાછા. અને એનું પેલું દૂધ આવે ને 9 ખેતાઈ અને તૂટી ફૂટી. ઓ બાય ધ વે ધીસ ઇઝ ફોર ધેમ. હું નામ ભૂલી ગયો કોણ, ઝરનાનું. હા, એ લોકોનું ફેમિલી આપ્યું ને મમ્મી. જબરજસ્ત આઈટમ છે. આ નાના જે આવે ને ઇન્ડિયાના છે. મને 2-3 વસ્તુ આપી. ચણા એમ તો જો ખોલ્યું નથી, મને બહુ મસ્ત આઈટમ છે. હા, ધીસ વેરી થેન્ક યુ ભાઈ, પ્રેમ છે, બરાબર ને. તો આ બોટ આ જે આવી રહ્યો છે એને ડિસ્ટર્બન્સ લઈ રહ્યા છે. અને આપણે છોકરાઓને પણ હવે લાસ્ટ સ્ટેજમાં છે ભાઈ. લાસ્ટ સ્ટેજમાં આપણે શું કહેવાય કે વી ઇન ધ લાસ્ટ સ્ટેજ. તો તમે હવે ટૂંક સમયમાં બધા રાહ જોઈને બધા લેડીઝો જાગો. અને પછી હું રેપિડ અપ કરી રહ્યો છું, મતલબ કે એનું હું કહી રહ્યો છું. આજનો દિવસ ફેમિલી માટે છે. અત્યાર સુધી આ મારે જે સેટઅપ કરવાનું હતું ને એ હું કરી રહ્યો છું. હજુ મારે વેસ્ટ કોસ્ટ બાકી છે. કારણ કે છોટા નવા 2 સંભાળતા હતા, આ અને વેસ્ટ કોસ્ટ.
એટલે શું કે આખું વેસ્ટ કોસ્ટ મારે છે ને પાછું એનું બધું સેટ મારે પણ હું દર મહિને હું ત્યાં માણસો મૂકી દઉં કે મારે ના જવું પડે એટલે 10 દિવસ અહીંયા 10 દિવસ ત્યાં એમ કરતો હતો મારાથી ના થાય 20 દિવસ બરાબર ને મારે કાં તો આઉટ ઓફ ઇન્ડિયા આવું કાં તો બીજા બધા કામ અને શું કહેવાય કે હવે ઇઝ ઇન્ટરનેશનલ ટૂર આવી રહી છે હવે દેશ બોલાવા મેરો બરાબર ને એટલે ટૂંક સમયમાં ઇન્ડિયા આવવાનું થશે પણ આ લોકો બને છે ને એકવાર બનવા દો એને બરાબર પણ દરેક પટેલોની મારા ખ્યાલથી આપણે ત્યાં મુલાકાત થશે ભાઈ તો અમે ચાલુ કરી છે મેં થોડું એક્સરસાઇઝ થોડી બરાબર ને ઇટ્સ નોટ ધેટ ભાઈ મસલમેન નથી આપણે ઓકે પણ ટ્રાઇંગ ટુ બી વેરી સેફ પણ હું શું કહું છું તો ત્યાં થાઈલેન્ડમાં મુલાકાત થશે અને આ બોટનું જુઓ બીજું તો બધું અલાઈટ છે એવરીબડી હેપી એવરીથિંગ ઇઝ ગુડ અને બીજું તો હું શું કહું મારા લાયક કંઈ કામકાજ હોય તો બધા કહેજો હમણાં હું છે ને આવી રહ્યું છે ઇટ્સ અ વેરી આઈ ડોન્ટ નો યુ ગાઈઝ ઇટ્સ હ્યુજ ન્યુયોર્ક આવે ને અહીંથી આખું આજે મારી રાઉન્ડ છે ને બહુ જબરજસ્ત આવશે હા એટલે આજે તો હમણાં જ આવશે વિડીયો પણ પછી આવશે મારા 2 દિવસ ન્યુયોર્કના ભાઈ સેટરડે સન્ડે કારણ કે ત્યાં ટ્રાફિક બહુ મજા આવશે બધી દુકાનો ઓફિસ અમુક બંધો હશે ને તો એની કંઈ મજા જ વાળો હોય છે અને શું કહેવાય કે ટુરિસ્ટો હશે આ હશે એવર વોક કોઈ વોક કરીશું મારા 1-2 વિડીયો બની રહ્યા છે આપણા ત્યાં હિન્દી વિડીયો પણ આવી રહ્યો છે પણ તમને હું મારી આંખે ત્યાં બેઠા બેઠા ન્યુયોર્ક બતાવું તમે સેમ જ છે ભાઈ બરાબર ને લેટ્સ મેક ધીસ હેપન અને આ તમે યુટ્યુબ ચેનલ પર પણ આવે છે હું હવે શું કહેવાય ફેસબુકમાં પણ વધારે મળી રહ્યો છે એટલે હું ફેસબુકમાં પણ છું પણ આજ મારું યુટ્યુબ ચેનલ પર પણ આવે છે તો આઈ મીન એઝ યુઝ્યુઅલ હોટલ બધી ચેકઆઉટ થઈ રહ્યો છું ફેરવીમાં તો વી પેકેજ અપ મેં કેટલો બધો સામાન પાછો મોકલ્યો ને હજુ એ પેક જ છે સામાન તો પેક જ થઈ જાય જાણો ને અમારે પણ હવે વધતો નથી યુ સી રિયા why is not getting up unless we bought some temple stuff, But the why? Because we don't charging no more. That's why. Otherwise, remember, Dvija, I don't think so there is a space here. કેટલા ચોઈસ તો મેં પાછા આમ તેમ છે ને ઘણી વાર તો હોટલ આવે ને ત્યાં પ્લેઇંગ હોય ને એમાં મૂકી દઉં અને કેટલી વસ્તુ મેં મૂકી હતી ટાર્ગેટમાં એમાંથી ઇઝ કન્ટિન્યુઅસ બાય નહીં એનો ચહેરો એવો કરે ને અને વસ્તુ પાછી બહુ મોંઘી ના હોય એની અમુક જે ઢીંગલીઓ હોય કે જે નાની કાઢો 10, 15, 50 ડોલરની અંદરની જ હોય એટલે ભાઈ સારું પણ મને પછી ટોટલ મારું ત્યારે ખબર પડી આ તો 5,000ની ઉઠી જાય આખી ટૂરની એટલે નાની વસ્તુ બહુ ધ્યાન રાખવી પડે ડોટર છે મારી જાનથી પ્યારી છે બીજા વિડીયો આવી રહ્યા છે સ્ટે ટ્યુન પર અને શું કહેવાય કે એક્સેલન્ટ નવચંદીનું આ કર્યું જોયું તમે હું નામ ભૂલી ગયો જયાતી વાત કર્યો તો ભૂલી ગયો હું એ લોકોએ જે કર્યું બરાબર ને જો આ કેટલા માણસો ખાય છે આ છે તે છે હવે વિચાર તો કરો આ બધું ઉપરવાળા જ કરાવે છે ને અને આટલું બધું કરવું લોકો બોલો પછી આ લોકો એમ કહે છે પટેલોને અમુક જણ જો કે માફ કરજો એવું નથી પણ એમ કે એના શું કહેવાય કે બીજા બધા હવે તમે પટેલોને ચાન્સ તો આલો એમને એમ થોડી કઈ પટેલોને બરાબર ને અને એ કરે જ છે આપણા પટેલો પણ વેરી પ્રાઉડ એ લોકો એમની રીતે બધા રીતે જે રીતે કરે છે ને હું તો સરપ્રાઈઝ થઈ ગયો પણ હવે મજા આવશે હવે લક્ષ્મી જે આપણા ત્યાં આવી રહ્યા છે બરાબર ને અને આ જે છે ને અનુ પણ વેરી સૂન ઓકે હું છે ને લેટ મી મેક અ પ્લાન અનુ પણ ચાલુ કરીએ આપણે તો આઈ થિંક શું કહેવાય તો આનું શું કહેવાય કે ધીસ ઇઝ નાવ હ્યુજ કારણ કે અમે લોકોએ જે ક્લિયરન્સ અમારે જોઈતું હતું ને ડિસ્ટર્બન્સ સીટને લેવા માટે બધા કેટલાય પડ્યા હતા પણ અમારે લેતા પહેલાં મારું જે ક્લિયરન્સ હોય છે અમુક કે હુસુલ મુજબ તો પછી પાછળથી શું કહેવાય કે આપણું જે ક્લિયરન્સ આપણે મળી ગયું એટલે આપણે હવે ડિસ્ટ્રીબ્યુશન લઈ રહ્યા છે એનો મતલબ કે ભાઈ હવામાં નથી હવે કંઈક તો છે અને શું કહેવાય કે એમનું જે હોલ્ડિંગનું છે ને એ પાવર છે આપણા માટેનો જ છે બરાબર ને એટલે જો કે હોલ્ડિંગનું જે મૂક્યું છે ને ટાઈમ પીરિયડ આ રિયલી એ સિક્યોર કરે છે અમુક વસ્તુ તમને જો ખબર નથી એ બહુ મોટી વસ્તુ છે પણ આપણે તો અમે તો ઈંડા ખાવાવાળા છે મરઘી ક્યાં ખાવાવાળા છીએ અમે બરાબર ને
આમ તો ધંધાની વાત કરું છું કે પછી જોઈશું તો કે એનીવે અને શું કહેવાય કે ચલો તો પછી બીજું તો હું શું કહી શકું ઇમ્પોર્ટરમાં બધા ગેટ વેલ સૂન રાજેન્દ્ર અને બીજા બધાનું તો હવે ટ્રસ્ટ બનશે પછી બધાનું સ્ટેપ બાય સ્ટેપ અમે લોકો પ્રોજેક્ટ ધ્યાનમાં રાખી રહ્યા છે બરાબર ને બીજું કંઈ મારા લાયક કામકાજ હોય તો કહેજો અને બધાને મારા શું કહેવાય કે કોઈ જોડાવું જોઈ લેવા સોરી હવે બધાને મારા શું કહેવાય હેમાંશુને પણ જય માતાજી ભાઈ બરાબર ને બધાને મારા જય માતાજી અને હું તમને એનું જે એડવર્ટાઇઝ મૂક્યું છે ને એ હું તમને મૂકી રહ્યો છું બરાબર ને લેટ ધીસ મેક ઇટ હેપન કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછો ગ્રુપ લીડરોને પૂછો બીજા એલએલસી વાળા પણ બધા ગુડ ઓપોર્ચ્યુનિટી છે યાર શું કામ વાય યુ ગાઈઝ આર મિસિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી આસ્ક ધેમ ક્વેશ્ચન પ્રતિક એવરીબડી નો સાદિકભાઈ ખબર છે પ્રતિકના બેને ખબર છે એ લોકોને વધારે જાણકારી શું કહેવાય એ લોકો પણ યાદ રાખજો પ્રી ઝોનમાં છે એટલે બધું થઈ રહ્યું છે હજુ એ શું કહેવાય પ્રી લોન્ચિંગમાં છે આપણે તો અર્લી છે તો થઈ રહ્યું છે તો હજુ એ શું કહેવાય કે વી ઇન તો ક્વેશ્ચન હોય આ હોય તમે મૂકો તો લોન્ચ 3 મહિના પછી તો લોન્ચ થશે 3 મહિના સુધીમાં જ આપણે અરે યાર બધું મારું ફેસબુકમાં ના કહેવાય હવે શું કહું ઘર માતા જોવાય પણ વેરી ગુડ છે આ લેટ્સ મેક ધીસ હેપન સ્માર્ટ વે બધા કહે છે ને યોગીભાઈ કઈ રીતે બન્યા તો આ રીતના જોખમો લઈ લઈને બરાબર ને હે સૌથી પહેલું જોખમ આ લીધું આમ રાઈટ શું કહેવાય ના 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 એવું નથી ભાઈ શું કહેવાય કે ઘરે તો એમ્બેસેડર રખાય બરાબર ને મર્સિડીઝ ના રખાય એને પછી કામમાં જીવ ના લાગે ઘરે જ જીવ લાગે અને શું કહેવાય કે મર્સિડીઝ BMW ટાઈમ મળે તો ચલાવી દેવાય દેતે હે મજા દેતે નહીં દે બરાબર ને જય માતાજી બીજું તો શું કહું અમેરિકા છે ભાઈ હવે પાણી છે હવે બોલાય તો માફ કરજો મા બેન કોઈને કેવું લાગે બરાબર ને તો કે 90% તો ખબર જ નહીં પડી તો સારું છે પણ શું કહું છું કે પ્રેમ છે તમારો અને આ હું તમને જે વસ્તુ કહું ને કોઈ લાગે આમ બોલે છે આમ યાદ રાખજો હું જે મારા દિલમાં આવે પ્રેમથી ફેક કહું છું ફેક નો લેટ્સ આપણે થોડું છે લેટ મી શો યુ લિવ ઇન ન્યુયોર્ક આ ન્યુયોર્કનો Head northeast on Wild Avenue. ઓકે આ જે એરિયા છે ને એ શું કહેવાય લુક એટ ધીસ તમારી જાતે જ ખબર પડી જશે ન્યુયોર્ક આ હ્યુજ છે અમુક છે ને એક્સપ્લોર કરવું ઘણા શું કરશે તમે ન્યુયોર્કની ટૂરમાં આવશો ને તો તમને 4 જગ્યા પર લઈ જશે અહીંયા બ્રુકલી બ્રિજ સ્ટેચ્યુ ટાઈમ સ્ક્વેર બ્લા 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 4-5 બરાબર ને આ પેલો એટલે નહીં આમ છે the two people go like that આમ રાઈટ રહ્યા but we explore behind the New York હું તમને છે ને અમે લોકો સબવેમાં પણ જઈશું વી ગોઈંગ શું કહેવાય કે અમે લોકો સબવે ત્યાં ન્યુયોર્ક આવે ને એ પણ અમે એક્સપ્લોર કરીશું વી ગોઈંગ સો મેની વી ગોઈંગ ડુ ધ વિડીયો આઈ કેનોટ જસ્ટ ફેસબુક લાઈવ આઈ ટ્રાય માય બેસ્ટ ટુ લાઈવ સો મચ સ્ટફ ઓકે તો લેટ્સ એક્સપ્લોર 5 મિનિટ પછી આમ ગઈ હા બેટા લે બતાવો લાવ 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 ઓકે આને બતાવો એમ કહે છે જોઈ લો છો ભાઈ હાય આનું નામ શું રાખ્યું છે હે હે જોઈ લેજો ભાઈ અને આંખો કઈ છે મને જોવા દે એકવાર આ ભૂરી આંખો વાળી છે હા ચલો મેન્યુમાં મૂકો તો પછી હા શું કહેવાય જય માતા ઓકે એટલે તમે ખબર એટલે એના જે 5-6 જે હોય ને એની ફેવરિટ હોય તો અમે શું બનાવ્યું છે એનું મેન્યુ બનાવ્યું છે એટલે શું કહેવાય કે એટલે શું એને અમુક જ ગમે પછી એટલે અમુક પછી જે ગમે ને એ તમને કહી દે કે આ મને ગમે તે દર ફેરે નહીં રાખવાની કારણ કે એટલું બધું જંગલ છે ને પછી આમ તેમ મૂકી દે એટલે આમ રાઈટ ને 2-3 of them now is on the menu now which one more બીજી કઈ મૂકવાની છે પેલી યલો વન મૂકવાની છે મને કહી દેજો ઓકે ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને બીજું ઇમ્પોર્ટન્ટમાં તો કાંઈ છે નહીં પણ અને તમે આજે નવચંદી કરી એ બદલ તમને બહુ એનો બધાઈ અને જે રીતના આપણા ત્યાં મેં રામનવમીનો કાલે પ્રસંગ કર્યો આ કર્યો બહુ મહાકાળી માતાનો હાથે બહુ ગમે યાર
આપણું ગામ હજુ છે ને જે મને શું કહેવાય આધ્યાત્મિક જે રીતે અટેચ છે ને યાર એ છે. હું આ નીતિન ચિરાગ હજુ ભૂલ કરી રહ્યા છે. હું તો જ્યારે પણ ત્યાં જતો ત્યાં ગામમાં જતો જ તો યાર. હું તો શું કહેવાય હું તો ગામથી અટકેલો હતો યાર. આ લોકો બિચારા હવે બિઝી થઈ ગયા. હવે તો જો કે સુપર બિઝી, પણ તો એ ચલો અટેચ તો છીએ જ ને બધા આપણે. લેટ ધીસ મેક ધીસ હેપન વેરી સૂન વેરી સૂન. અમે એક જણ થાઈલેન્ડ જઈ રહ્યો છે. પ્લીઝ ફરી પાછું શું કહેવાય આ તો આ પ્લાન તો પહેલેથી હતો જ ઓકે. એટલે આ નથી એટલે હમણાં યંગસ્ટર જ છે. તમને ખ્યાલ આવી જ જશે કદાચ બહુ આમ પહેલેથી નક્કી જ હતું. એટલે મને ખબર છે કદાચ એનું નામ સાંભળી ભાઈ બધાને અમુક જણને અમુક ક્વેશ્ચન માર્ક ના થાય ભાઈ. હું કહીશ કે ચાલો આઈ શુડ નોટ ઇવન સે ધીસ. હું મારે કહેવાનું પણ આવું કંઈ નહોતું. ઓકે કોઈ વાંધો નહીં. ચલો તો બધાને મારા શું કહેવાય કે જય માતાજી. અને જે રીતે આપણે શું કહેવાય કે લેટ મી શો યુ લિટલ બીટ ન્યુયોર્ક. તમને થોડું ન્યુયોર્ક બતાવી જાય. અમારે છે ને અમે યુઝ્યુઅલી આ જો રસ્તામાં જ ગાડી લીધી છે ને એટલે ઓકે વન વસ્તુ આપવાની અહીંયા હવે તમને છે રસ્તા એકદમ ટૂંકા, રોડ એકદમ ટૂંકા. અને શું કહેવાય કે At the stop sign, turn right onto East Service Road. Okay. So this is in New York, by the way. I'm on downside New York, okay? So I think it's be going. બીજું મારા વિડીયોમાં અમુક રેકોર્ડિંગ કરવું. Let me show you જો આ છે તો it's just natural, you know, going. તમને Go ઓકે past Victory Boulevard and slide left onto the New York 440 North West Shore Expressway ramp. Okay, I cut short. She don't like it. That's fine. Head southwest on Victory Boulevard, This then is- turn left onto West Service Road. You At the light, turn left onto West Service Road, then keep right. dude.